હાલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? મીરાસ ક્રોસેટમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે આવું પફનું ફ્લાવર બનાવશું, આવું નાનું સરસ મજાનું. તમે બધામાં પિનમાં કે ગમે તેમાં આ ફૂલનો યુઝ કરી શકો છો. તો ચાલો આપણે પફવાળું ફૂલ બનાવી લઈએ. એના માટે આપણે પહેલાં ચેન લેવાની છે. એમાં 5 ચેન લેશું પહેલાં આપણે. આવી રીતે ગાંઠ લઈ અને પછી 5 ચેન 1 2 3 4 ને 5 ચેન લઈને પછી આપણે પહેલી ચેનમાં એને સ્લીપ સ્ટીચથી જોઈન કરી દઈશું આવી રીતે. પછી આપણે આ જગ્યા છે ત્યાં જ આપણે વર્ક કરવાનું છે. તો એક ચેન લેશું, પછી આપણે જે જગ્યા છે એમાં જ આપણે સિંગલ ક્રોશિયા કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને આ 12. આ દોરો એક્સ્ટ્રા છે આપણે કટ કરી દઈએ. આપણે આ 12 સિંગલ ક્રોશિયા કરી લીધા છે. હવે એને અહીંયા સ્લીપ સ્ટીચથી જોઈન કરી દઈશું. આપણે 12 સ્લીપ સ્ટીચ છે તો આપણે 6 કલી બનશે આવી રીતે. 1 2 3 4 5 અને 6 કલી આપણે આમાં બનશે. 12 ચેનમાં આપણે 6 કલી બનાવવાની છે. તો પહેલાં આપણે 4ની ચેન લેશું. 1 2 3 ને 4. આ 4 ચેન લીધી. પછી આપણે આવી રીતે એકવાર આંટી લગાવીને અહીંયા જે આપણે આ કરી છે ચેન ત્યાં જ આપણે સૂયાને આવી રીતે કરીને દોરો લેવાનો છે. પછી આપણે થોડોક આવી રીતે લાંબો રાખવાનો છે. પછી આપણે 3 એક હારે આપણે નથી કરવાના. પહેલાં 2 દોરાને કાઢવાના છે, પછી આ આવી રીતે જ રાખવાનું છે. પાછું આપણે એક દોરો આવી રીતે કરી અને પછી ત્યાં જ આપણે હજી એકવાર આવી રીતે લઈ લૂપ અને 2 લૂપને એકસાથે કાઢી નાખવાના છે. પાછું આપણે હજી એકવાર ઈ જ ચેનમાં આવી રીતે કરી અને 2 લૂપને કાઢી નાખશું. આવી રીતે આ 4ની ચેન છે અને આપણે 3 લૂપ લીધા છે આવી રીતે પફ સ્ટીચ માટે. હવે આપણે બીજી ચેન છે ત્યાં પણ કરવાનું છે. તો આપણે આવી રીતે પહેલાં આ લૂપ લીધો છે સૂયા ઉપર, પછી એની બાજુની ચેન છે એમાં આપણે આવી રીતે પાછું લોંગ આવી રીતે લાંબો દોરો લેવાનો છે અને પાછા એમાંથી 2 જ કાઢવાના છે લૂપને. એમાં પણ આપણે 3 વાર એવી રીતે કરશું. આ 2 વાર 2 લૂપને કાઢશું. આ ત્રીજી વાર એમાં પણ આપણે 2 લૂપ
કાઢીશું. તો હવે આપણે અહીંયા સૂયા ઉપર 7 છે લૂપ, 3 3 6 ને 7. તો આપણે આ બધા લૂપ એકી સાથે નથી કાઢી નાખવાના. આપણે 1 2 3 4 5 અને 6 લૂપ જ કાઢવાના છે. આપણા છેલ્લો લૂપ કાઢવાનો નથી. પછી આપણે હવે 2 એકી સાથે કાઢી નાખવાના છે. પછી આપણે 3ની ચેન લેવાની છે. 1 2 અને 3. પછી આપણે જ્યાં બીજી પફ સ્ટીચ કરી છે એ જ જગ્યા ઉપર અહીંયા સ્લીપ સ્ટીચ કરી દઈશું આવી રીતે. એટલે આપણે આ પફ બનીને રેડી થઈ જાય. હવે આપણે પાછી 4ની ચેન લેવાની છે. 1 2 3 ને 4. પાછી આપણે આ બાજુની ચેન છે એમાં આપણે આવી રીતે લૂપ લઈને સેજ લાંબો લૂપ રાખવાનો છે ને આ 2 લૂપને કાઢી નાખશું. એવું આપણે 3 લૂપ એવી રીતે આપણે કરવાના છે. 2 અને 3. આપણે એક ચેનમાં 4ની ચેન છે અને 3 લૂપ આવી રીતે કરવાના છે પફ સ્ટીચ માટે. હવે આપણે પાછું બાજુની ચેનમાં એવી જ રીતે 3 લૂપ કરશું. 2 લૂપ લીધા, પછી 2ને એકી સાથે પાછું આપણે બીજી વાર 2 લૂપ કાઢી નાખશું અને આ ત્રીજી વખત આ 2 લૂપ કાઢી નાખ્યા. હવે આપણે એકી સાથે આ 6 લૂપને સાથે કાઢવાના છે. આ લૂપ રાખવાનો છે અને આ 2 પચ્ચા આપણે એકી સાથે કાઢી નાખશું. પછી 3ની ચેન લેવાની છે. 1 2 ને 3. આ આપણે બીજી ચેન છે ત્યાં જ આપણે એને સ્લીપ સ્ટીચ કરવાની છે. આ એક અને બીજી ચેનમાં સ્લીપ સ્ટીચ છે. પાછી આપણે 4ની ચેન લેવાની છે. 1 2 3 4. પાછી આપણે બાજુની ચેન છે એમાં પફ બનાવવાનો છે. તો આવી રીતે મેં એકવાર આપણે કર્યું છે. પછી આ બીજી વાર અને આ ત્રીજી વાર. હવે બાજુની ચેનમાં એવી રીતે એકવાર, બે વાર અને આ 3 વાર. પછી આપણે એકી સાથે 6 કાઢી નાખશું લૂપને. 1 લૂપ રહેવા દેવાનું છે ને એમાં સ્લીપ સ્ટીચ. પછી 3 ચેન 1 2 ને 3. હવે આપણે આ લૂપમાં સ્લીપ સ્ટીચથી જોઈન કરી દેવાની છે. તો આપણે આ 3 બની ગઈ. હવે અહીંયા 3 બનાવી નાખીએ. છેલ્લો પફ છે આપણે બતાવી દઉં. 4ની ચેન, પછી આવી રીતે એક વાર, 2 વાર, 3 વાર. બાજુની ચેનમાં આપણે 1 વાર, 2 વાર ને 3 વાર. પછી આપણે એકારે 6 કાઢી નાખવાના છે લૂપ અને પછી 2, પછી 3ની ચેન
સાવ ઇઝી પફ છે, તમને જલ્દીથી ફાવી જશે. બિગિનર્સ હોય જે સાવ શીખતા હોય એના માટે પણ ઇઝી છે. ન સમજાય તો તમે મને કોમેન્ટ પણ કરી શકો છો. હું તમને પાછું ફરીથી કરીને બતાવીશ. તો આવી રીતે આપણે છેલ્લે એક ચેન લેશું અને દોરો કટ કરી લેશું. હવે એક્સ્ટ્રા દોરા છે એ બધા આપણે કટ કરી લેશું. આને હાઈડ કરી દેવાનો છે આપણે અંદરની સાઈડ. કટ કરી દઈશું. તો આપણી આ પફ સ્ટીચ થઈ ગઈ. હવે વચ્ચેનો ભાગ આપણે બનાવી લઈએ. એના માટે આપણે પહેલાં આવી રીતે ગાંઠ વાળી લેશું. પછી 4 ચેન કરશું. 1 2 3 ને 4. પછી આપણે અહીંયા જે પહેલી ચેન છે ત્યાં આપણે આવી રીતે આંટી ચડાવી અને પહેલી ચેનમાં આપણે એને આવી રીતે સ્ટીચ કરશું. એક વાર, આ 2 વાર. આપણે આમાં લૂપને કાઢવાના નથી, આપણે બધા લૂપ આમાં એકી સાથે જ રાખવાના છે. 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર અને 7. આવી રીતે આપણે 7 વાર આ બધા લૂપને એક ચેનમાંથી લઈ લેવાના છે. પછી આપણે આ બધા લૂપ છે એકી સાથે આમાંથી એકી સાથે બધા લૂપને કાઢી નાખવાના છે. એક છેલ્લો લૂપ છે એ આપણે નથી કાઢવાનો. આવી રીતે 2 લૂપ આવી રીતે રાખવાના છે. ને પછી ત્યાં આપણે હવે આ 2 લૂપને પણ એકી સાથે કાઢી નાખશું અને 2 ચેન લેવાની છે. 1 2. પછી આ દોરો કટ કરી દેશું. હવે આપણે આને આની સાથે આવી રીતે અટેચ કરી દેવાનું છે. આ છે ને અહીંથી આપણે આવી રીતે આ દોરાને અહીંથી કાઢી લેશું અને આને સામેની સાઈડથી અહીંયાથી અને આ દોરાને કાઢી લેશું આવી રીતે. અહીંયા પાછળ આપણે નોટ લગાવી દઈશું. એક્સ્ટ્રા દોરાને કટ કરી દેવાનો છે. તો આપણી આ પફ સ્ટીચ તૈયાર થઈ ગઈ. તમે બટરફ્લાયમાં કે ગમે એમાં આનો યુઝ કરી શકો છો અને બહુ જ સરસ લાગે છે આ પફ સ્ટીચીસ.
વાળા ફૂલ. તો જરૂરથી તમે બધા બનાવજો અને મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓલ બટનમાં સબસ્ક્રાઈબ કરજો, એટલા માટે જે વિડીયો આવે એ તમારી પાસે તરત પહોંચી જાય. તો થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ. જય માતાજી.